બોલો દાદા, ક્યાંથી આયા? બામણગામથી. ભમણગામ. શું નામ તમારું? છગનભાઈ. છગનભાઈ. કેટલી ઉંમર થઈ? ઉંમર તો આમ તો 60 વર્ષ થાય. 60 ઉપરથી આ, બરાબર. હા. કોણ છે તમારા ઘરમાં? અમારા ઘરમાં તો બધા મરી ગયા બાપા. 2 જણા છે. કોણ કોણ છે? અમારા ભાભી હોય તો અને છોકરા છોકરીઓ? છોકરા છોકરીઓ કોઈ નહીં. છોકરીઓ નહીં? છોકરીઓ છે. કેટલી છોકરીઓ છે? છોકરીઓ 3 છે. તને છો? તમે? હું ભોણે જ જમાઈ છું. ભોણે જ જમે. તમે? મેં છોકરી થયું. છોકરી. તમે? છોકરી. છોકરી. તમે? રિક્ષા લઈને અચ્છા. તમે ભાઈ? ભણો. અને તમે? આ 2 સગાઈ કરી છે અમને. ભણી. ભણી. તો આટલા બધા થઈને તમે એક જણા નહીં પાડી શકતા, મને નવાઈ લાગે છે. અમે પાલવતા હતા બાપુ પણ આટલા બધા છો, આટલા બધા ખોટું મેળવા આવ્યા છો, તો આટલા બધા થઈને તમે પાલી શકતા નહીં. જમીન છે કાકા તમારી? જમીન તો છે. કેટલી જમીન છે? જમીન તો આમ તો બધો 20 વીઘો. 20 વીઘો. હા. કેટલી વીઘો છે? ના કઈ નહીં ભયો ભાગમાં બધી હા, 3-4 વીઘો. તે જમીન તો તમે જ લેવાના ને? કોણ લેવાનું? આવું અમાર તો કોણ લેશે જમીન? મને કોણ? તમે જ લેશો ને? આ કાકા દાજી ના અમને નહીં આવતા, એટલે એમ નહીં. બાપુને નહીં રાખો તૈયાર તો તમે જ લેશો ને? જમીન કોણ લેશે? આપવા તૈયાર નહીં અમને, એટલે પછી કોણ આપવા તૈયાર નહીં? એ કાકાને જ લડવારું કરે છે ને અમારી જોડે. પણ જમીન આમની દાદા પછી જમીન કોની? હે? કોની જમીન? અમારી પણ શું તમારી. કરવાનું? પણ આટલા બધા ભેગા થઈને તમે એક જણા પાલી એકતા નહીં, મને નવી લઈ લાગે છે બેન. રાખતા હતા દાદા, રાખતા હતા અમે. તો રાખી લો ને, 2-3 વર્ષ બિચારા શું હોય એમને વૃદ્ધાશ્રમમાં મૂકો છો? હા ભાઈ, તમે તો યુવા છો યાર, તમને બધું આવું કેવું પડે મારે? મારે ના રખાય ને, ભોણે જ જમાઈ થી રખાય. ભોણા જમાઈ ના રખાય. વાત સાચી. મારે તો તમારી હું છોકરી, વિધવા છું, મારે તો તમારા પગાર જ તકલીફ નહીં હોય. એટલે. તમારે? મેં પેલા રાખતી હતી હમ. પણ મારા સાસુ એ બરાબર. બધા બોલે એ ના બધા તમારો છોકરો છે ને પેલું? ભણો છે મારો છોકરો છે, મારો છોકરો. કોઈ રાખવા નહીં, કશો વાંધો નહીં. ચલો અમારે રાખી લઈશું કાકા. હા, હા હા બરાબર ને? હા કોઈ ચિંતા રાખો. હા, હા હા. ચલો વાંધો નહીં. બોલો દાદા, શું નામ છે? શ્યામલાલ. શ્યામલાલ. કઈથી આવ્યા છો? અમદાવાદ. અમદાવાદ થી. વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છો? હે? વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા? હા કોણ છે આ? હા મારો બાબો છે. તમારા બાબો છે? શું થાય તમારા? શું થાય તમારા પપ્પા છે મારા. પપ્પા? છે મૂકવા આવ્યા છો વૃદ્ધાશ્રમમાં? કેમ, શું થયું? થોડી તકલીફ હતી ઘરમાં. શેની તકલીફ આવી? એટલે કે ઇન્કમમાં પહોંચી નહીં હોય તો મમ્મી કામકાજમાં બી આ શું ઘરમાં મમ્મી પેલા ઉંમર લાયક થઈ ગયા છે. ઘરમાં કોઈ કરાવવાનું છે નથી. વાઈફ એકલા છે. બરાબર. વાઈફ છે નથી મારા. વાઈફ નહીં તમારા? એક્સપાયર થઈ ગયા. તો શું નહીં થતું? એમને કેમ નહીં રખાતા? એમનાથી અત્યારે શું છે કે ઘરમાં મતલબ આમનું સેવા કરવા માટે કોઈ પહોંચી નહીં વળતું, કોઈ છે નથી. એ કાકા તો ફિટ લાગે છે, એમને જાતે કરી શકે એવા લાગે. ખાલી એમને તમારે 2 ટાઈમ જમવા જ આપવાનું ને, બાકી બધું એમની જાતે કરી શકે. એમને તમારે ક્યાં સેવા કરવાની? રાંધવાનું કરવાનું આ મમ્મી થી થતું નથી. એવું છે? હા. તમે તમારે શું થયા? પપ્પા છે મારે. હા, પપ્પા તમારા પપ્પા છે તો નહીં રખાતું? નહીં રખાતા? હવે રહેવું છે એમને અહીંયા. એ એવું કે છે કે એવું છે? હા તમે કહો છો કાકા એવું છે એમ? હા હા. હે? કીધું મેં રહો જે થાય કરીશ સેવા બીજું શું. એ ઓલે અહીં બેઠા બેઠા સેવા કરશો એમ? એમને બરાબર. બી મારે બી નોકરી જવું છું હું. કશો વાંધો નહીં. કશો. બનાવી નથી એમને. આ નાનો છોકરો મોટો છોકરો? હા મોટો છે. મોટો છોકરો. નાનો રહ્યો હજુ? હા એ નહીં રાખતો? હા, એ તો કામ પર છે. લેન કામ ઉપર. એ શું કે છે એ છોકરો? એ કશું નહીં કહેતો પણ એ બી પહોંચી નહીં વળતો. એ પહોંચી નહીં વળતો. એ છૂટક મજૂરી કરે છે. છૂટક બરોબર. તમે કાકા બે જણના પહોંચી વળ્યા નહીં? મોટા કર્યા, ભણાયા? હા 5-6 તો આપણે બરાબર. બે મોટા કર્યા, ભણાયા. તમે બે ને પહોંચી વળ્યા, પણ બે થઈને તમને એકલા નહીં પહોંચી વળતા એમ? કશું વાંધો નહીં. હળો ને આયા છો તો 3 બેબીઓ છે. 3 બેબી છે. આ મોટી છે. કશો બેબી તો ના કહેવાય, પણ 2 દીકરા છે. હમ. તમે 2 દીકરા પહોંચી વળ્યા, 2 દીકરા તમને નહીં પહોંચી વળતા એવું કે છે. કશો વાંધો નહીં. હેડો ભાઈ, રાખી લઈએ છે. હો, રાખી લઈએ ને? ઓકે ફાઈનલ ને? ફાઇનલ. શું કહો છો? રાખી લઈએ? સારા શાંતિ. હે? બસ સારી રીતે રહે, શાંતિ. કશો વાંધો નહીં. લેવડો દાદા, અમારા જોડે રહેજો. હો ને? ચિંતા ના કરશો કશી.